એમકોમ સેમ 4 અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝનની બુક છે. એમાં ચેપ્ટર નંબર 2 છે રોકડ સંચાલન. તમારે એક્ઝામમાં બીજો દાખલો હશે, 20 માર્કનો દાખલો હશે, અથવાનો પણ આમાંથી જ પૂછાય 20 માર્કનો રોકડ અંદાજપત્રવાળો. તો એમાં પહેલું ઉદાહરણ આપેલું છે, જો માહિતી આપેલ છે રકમ આખી, અને એનો ઉત્તર છે એટલે કે જવાબ પણ આપેલો છે, ગણતરી છે, અને ગણતરી છે. એના પછી પત્રક પણ છે રોકડ અંદાજપત્રનું. એના પછી ઉદાહરણ નંબર 2 આપેલું છે. એમાં થોડુંક પહેલા ઉદાહરણ કરતાં હવાલા અલગ છે, તે હવાલાની ગણતરી કેમ કરવી એની ગણતરી પણ આપેલી છે. એ રીતના ઉદાહરણ નંબર 3 છે. એમાં ખાલી ખરેખરને અંદાજે અલગ અલગ લખ્યા તમને કન્ફ્યુઝ કરવા માટે, પણ ડાયરેક્ટ લાઇનમાં જ યુઝ થાય બધી રકમનો. તો આ ઉદાહરણ 3નો જવાબ છે અને ગણતરી છે. ઉદાહરણ નંબર 4 છે એ મોસ્ટ આઈએમપી છે. આવો દાખલો પૂછી શકે એક્ઝામમાં, એટલે જોઈ લેજો હવાલાની ગણતરી કેમ કરવી. આમાં જો વેચાણ પરત છે તો વેચાણ પરત બાદ કરવું પડે, હવાલાની ગણતરી ખાસ ધ્યાનમાં રાખજો. ઉદાહરણ નંબર 5 એમાં હવાલો છે કમિશનવાળો, એ જોઈ લેજો. બધા ઉદાહરણ સરખા છે, પણ એમાં એકાદા 2 હવાલા હોય ને અલગ ન્યૂ હવાલા આવે તો તમારી નવા હવાલા જોવાના છે, બાકી બધું તો સેમ જ આવે છે. ઉદાહરણ નંબર 6 છે, તો એમાં જો ડિવિડન્ડ વાળો નવો હવાલો આવેલ છે તો એ જોઈ લેજો. જેમાં ગણતરી પણ આપેલી છે ડિટેલમાં. તમારે જે દાખલો જોતો હોય ન સમજાય એ દાખલો મને કમેન્ટ કરજો, તો એ ઉદાહરણનો દાખલો વિડીયો બનાવી એ તમને શેર કરીશ. એકાદો વિડીયો બનાવી દઈશ આમાંથી મોસ્ટ એમપી દાખલાવાળો. ઉદાહરણ નંબર 7 આપેલું છે. એને જો અન્ય વિગત આપેલી છે ને એના પછી નીચે એનો દાખલો આપેલ છે રોકડ અંદાજપત્રનો પત્રકવાળો. એની ગણતરી, જરૂરી ગણતરી પણ તમારે એક્ઝામમાં દર્શાવવી પડે કે આ રીતના મેં ગણતરી કરીને દાખલો મેળવ્યો. ઉદાહરણ નંબર 8 થોડુંક અલગ જ છે, કારણ કે કાચા નફાનો આપેલ છે. તમને વેચાણ નથી આપ્યો, કાચા નફાના આધારે તમારે વેચાણ શોધવું પડે. તો આ એક હવાલો મોસ્ટ એમપી છે, બાકી હવાલા તો રિપીટ જ થાય છે એમાં. ઉદાહરણ નંબર 9 છે, એ પણ આગળ હવાલા આપેલ છે એવા જ છે, એટલે એ ખાલી ધ્યાનમાં લઈ લેજો. એના પછી ઉદાહરણ નંબર 10 આપેલ છે. તો બસ જો તમારે પત્રક જોવાના, પત્રકમાં શું આવે, એ પહેલાં રોકડ આવે, પછી શરૂઆતની મૂડી, પછી આખરની મૂડી, તમારે ગણતરી ધ્યાનમાં રાખવાની છે.